ભરૂચ તાલુકાના કંથારિયા પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં બેકાબુ બનેલ એક ડમ્પર ચાલકે માર્ગ પરથી પસાર થતી રિક્ષા, કાર અને મોપેડને જોરદાર ટક્કર મારતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં મોપેડ ચાલક અરુણ અરવિંદભાઈ રાઠોડને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 5થી વધુ મુસાફરોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ભોલાવ સ્થિત ડેરા તલાવડી વિસ્તારમાં રહેતા અજય ગોવિંદ રાઠોડ તેમના પત્ની સોનલ રાઠોડ અને સાસુ શારદાબેન સાથે રિક્ષામાં સવાર થઈ ભોલાવથી દેરોલ જઈ રહ્યા હતા. જે દરમિયાન કંથારિયા દલાલ સ્ટ્રીટ પાસે પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો અને એક પછી એક 3 વાહનોને અડફટે લીધા હતા. ડમ્પરની પ્રચંડ ટક્કરને કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને તેમાં સવાર તમામ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક માનવતા દેવે મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ભરૂચ તાલુકા પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.